નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 ગણિત ગમ્મત ચેપ્ટર 9 અડધું અને પા. જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 106 ત્યાં ઉપર તમને લખીને આપ્યું છે શા માટે તે ખોટું છે. પ્રશ્નાર્થ કરેલો છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ચિત્ર દોરેલા આપ્યા છે તે રંગ પૂર્યો છે તે ખોટું છે. લંબચોરસ તમને આપ્યું છે, એમની નીચે સંખ્યા લખી છે 1/4 એટલે કે 1/4. તો અહીંયા તમને 1/4 દર્શાવેલું છે એ પ્રમાણે ચિત્રમાં રંગ પૂરેલો નથી અથવા તો એટલા ભાગ પાડેલા નથી. અહીંયા 4 ભાગ દર્શાવે છે, પણ આપણે અહીંયા જોઈએ કે 1 ભાગ, 2, 3, 4 અને 5 ભાગ. કેટલા ભાગ થયા વિદ્યાર્થી મિત્રો? 5. અને આપણે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? તો કે 4 ભાગમાંના 1 ભાગમાં રંગ પૂરવાનો છે. અહીંયા તમને ચિત્રમાં લંબચોરસમાં 5 ભાગમાંના 2 ભાગમાં રંગ પૂરેલો આપ્યો છે. તો આ ચિત્રમાં રંગ પૂરણી કરેલી છે તે સાચી છે કે ખોટી? તો આ ચિત્રમાં રંગ પૂરણી કરેલી છે તે ખોટી છે. ત્યાં આપણને જોઈએ કે લંબચોરસ દોરીએ તો આમના 4 ભાગ કરવાના છે. કેટલા ભાગ કરવાના છે? 4. અહીંયા સંખ્યા આપેલી છે એ પ્રમાણે આપણે 4 ભાગ કરીશું. તો આ 4 ભાગ કર્યા, એમાંના કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે? તો કે આ એક જ ભાગમાં રંગ પૂરવાનો છે. એટલે કેટલા થશે? 1/4. ત્યાર પછીનું જુઓ, અહીંયા ત્રિકોણ આપેલું છે. ત્રિકોણની નીચે સંખ્યા લખી છે એટલે કે છેદમાં તમને દર્શાવેલું છે 1/2. એક વસ્તુના 2 ભાગ કરેલા છે અને એક ભાગમાં રંગ પૂરેલો છે. તો તમને અહીંયા સરખા ભાગમાં રંગ પૂરેલો દેખાય છે, તો ત્રિકોણ પણ તમને સરખું દેખાતું નથી. આપણે આ ત્રિકોણ છે એમના 2 ભાગ કરીશું. આ 2 ભાગ, અહીંયા એક ભાગમાં રંગ પૂરવાનો છે. તો આ એક ભાગમાં રંગ પૂરવાનો છે એટલે કે 2 ભાગમાંના એક ભાગમાં એક ત્રિકોણના 2 સરખા ભાગ કરીએ અને એમાંનો એક ભાગમાં રંગ પૂરવાનો છે. પણ અહીંયા તમને ત્રિકોણના 2 સરખા ભાગ કરેલા આપ્યા નથી, માટે આ રંગ પૂરણી કરેલી છે તે ખોટું છે. આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને મહાવરો આપેલો છે. હવે જુઓ, મહાવરાના 4 મુદ્દા છે. એ 60 કેરી છે તેમાંથી 1/2 પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી છે? પ્રશ્ન કરેલો છે. કેટલી કેરી છે? 1/2 પાકેલી, એટલે કે 60 કેરીમાંથી 1/2 કેરી પાકેલી છે. એટલે કે 60ના 2 ભાગ આપણે આગળ હમણાં સમજીએ. નીચે જુઓ, કુલ 32 બાળકો છે, તેમાંથી 1/2 છોકરીઓ છે. કેટલા છોકરાઓ છે? એટલે 32 બાળકોના 2 ભાગ કરવાના, એમાં અડધા ભાગની છોકરી અને અડધા ભાગના છોકરા. કુલ 20 તારા છે, તેમાંથી ચોથા ભાગના લાલ છે. કેટલા ભાગ કરવાના છે? 4. ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે અને કેટલા લાલ નથી? 2 પ્રશ્ન એમાં પૂછેલા છે તમને. અહીંયા ચોથું જુઓ, રવિને પેન્સિલ જોઈએ છે, તેની કિંમત ₹2 છે. તેણે ₹1નો સિક્કો 1
અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ જે આપેલા છે પ્રશ્ન, એમના આપણે રીત સાથે આગળના પેજ પર દાખલા સમજીએ. મહાવરો એમાંનું એક, કુલ 60 કેરી છે. કેટલી કેરી અહીંયા તમને આપી છે? તો કે 60 કેરી છે. એમાં 1/2 પાકેલી છે. તો કેટલી કેરીઓ પાકેલી છે? તો આપણે 1/2 એટલે એક વસ્તુના 2 ભાગ. તો 60 કેરીના આપણે 2 ભાગ કરીએ તો એક ભાગમાં કેટલી કેરી આવશે? તો 30 કેરી આવશે. અહીંયા મેં તમને ભાગાકાર કરીને સમજાવેલું છે. તો જુઓ, 60/2 એટલે કે આપણે 60ના 2 ભાગ કરીશું. તો 2ના ઘડિયામાં 6 એટલે કે 2, અહીંયા તમે લ્યો તો કે 2 તેરી 6. 6ની નીચે ઉતારવાના, 6માંથી 6 માઇનસ કરવાના એટલે આવશે 0. હવે આપણે આ 0 છે એને ક્યાં ઉતારવાનો છે? નીચે. હવે 6ની બાજુનો 0 આપણે અહીંયા નીચે ઉતાર્યો એટલે 2ના ઘડિયામાં 0 આવશે નહીં, એટલે એ 0 આપણે ક્યાં ચડાવીશું? ઉપર. તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 30. તો અહીંયા આપણે કેટલા આવ્યા? 30. હવે જુઓ રીત, કુલ કેરીની સંખ્યા 60. તેમાંથી 1/2 કેરીઓ પાકેલી છે. તેથી પાકેલી કેરીની સંખ્યા 60ના 2 ભાગ. અહીંયા ભાગાકારની રીતે પણ મેં તમને સમજાવ્યું, અને અહીંયા પણ એ આપણે સમજીએ કે 60ના 2 ભાગ એટલે અડધો કરવાનો. 2 ભાગ એટલે 60ના અડધા, એટલે કેટલો જવાબ આવશે? 30. તો કેટલી કેરીઓ પાકેલ છે? તો કે 30 કેરીઓ પાકેલી છે. હવે જુઓ બીજો, કુલ 32 બાળકો છે. તેમાંથી 1/2 છોકરીઓ છે. કેટલા બાળકો છે? 32. તો 1/2 છોકરીઓ છે. કેટલા છોકરાઓ છે? હવે પ્રશ્ન કર્યો છે કે 32 છે તેમાંથી 1/2 એટલે કે જેટલા છે એક વસ્તુનો અડધો ભાગ, દ્વિતીયાંશ એટલે બીજો ભાગ, છોકરીઓ છે. તો છોકરાઓ કેટલા છે? તો આપણે 32ના 2 ભાગ કરવાના છે. અહીંયા તમને દ્વિતીયાંશ આપેલું છે એટલે 2 ભાગ કરવાના છે. તો આપણે 2 ભાગ કરીશું તો કેટલા એક ભાગમાં આવશે? તો કે 16 છોકરાઓ છે. અહીંયા મેં તમને ભાગાકારની રીતે સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં 32/2, તો 2ના ઘડિયામાં 3 નો આવે એટલે એની પહેલાંની સંખ્યા. તો કે 2 એકા 2. 3માંથી 2 માઇનસ કરશું એટલે આવશે 1. હવે ઉપરથી આપણે નીચે ઉતારીશું 2. એટલે કઈ સંખ્યા અહીંયા બની? તો કે 12. 2ના ઘડિયામાં 12 ક્યાં આવશે? તો કે 2ના ઘડિયો 6 સુધી આપણે બોલીશું એટલે એ આવશે 12. હવે આ ઉપર 12 અને નીચે 12 એટલે કે આપણે માઇનસ કરીશું. તો 2માંથી 2 માઇનસ કરો એટલે આવશે 0, અને 1માંથી 1 માઇનસ કરો એટલે વધશે 0. તો જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 16. તો અહીંયા કેટલા છોકરાઓ છે? 16. પણ હવે આપણે એને રીતમાં સમજીએ કે કુલ બાળકોની સંખ્યા 32, તેમાંથી 1/2 છોકરીઓ છે. તેથી છોકરીઓની સંખ્યા તો કે 32ના 2 ભાગ એટલે કે 32/2. 32/2 એટલે કે 32ના આપણે 2 ભાગ કરવાના છે. એટલે જવાબ શું આવશે? 16. તો કેટલા છોકરાઓ છે? તો કે 16 છોકરાઓ છે. હવે જોઈએ ત્રીજો. અહીંયા ધ્યાન કરો વિદ્યાર્થી મિત્રો, આપણે કુલ તારાઓ કેટલા છે? 20. કુલ 20 તારાઓ છે. તેમાંથી ચોથા ભાગના, કેટલામો ભાગ કીધો છે અહીંયા?
તો કે ચોથા ભાગના લાલ છે. તો કેટલા તારા લાલ છે અને કેટલા લાલ નથી? જુઓ, બે પ્રશ્ન કર્યા છે. કેટલા લાલ છે અને કેટલા લાલ નથી? તો 5 તારા લાલ છે અને 15 તારા લાલ નથી. તો કે ચોથો ભાગ એટલે કે 20ના આપણે કેટલા ભાગ કરવાના છે? તો કે 20ના આપણે 4 ભાગ કરવાના છે. તો 20ના આપણે 4 ભાગ કરીશું એટલે એક ભાગમાં કેટલા આવશે? તો કે 5. આપણે 4નો ઘડિયો બોલીએ તો પણ 20 થશે અને 5નો ઘડિયો બોલીએ તો પણ 20 થશે. તો કે 5 તારા લાલ છે, 5 તારા લાલ છે અને 15 તારા લાલ નથી. હવે જુઓ, અહીંયા પણ તમને ભાગાકારની રીત આપેલી છે કે 20 ભાગ્યા 4 એટલે કે 4ના ઘડિયામાં 20 ક્યાં આવશે? તો કે 4 પંચા 20. 20માંથી 20 માઇનસ કરો એટલે 0 0. તો જવાબ શું આવે છે? આપણે 5. કેટલા તારા અહીંયા આપણને આપ્યા છે? તો કે 5 લાલ છે. હવે રીતે સમજીએ કે કુલ તારાની સંખ્યા 20 છે. તેમાંથી 1/4 લાલ તારા છે એટલે કે 1 ભાગના લાલ છે અને 3 ભાગના કેવા છે? લાલ નથી. તેથી લાલ તારાની સંખ્યા 20/4. 20/4 એટલે કે 20ના 4 ભાગ કરવાના છે. તો એક ભાગમાં કેટલા આવે? તો કે 5. તો 20 - 5. 20 - 5 એટલે કે 15 તારા લાલ નથી. 20માંથી આપણે એક ભાગના કાઢી લઈએ એટલે કે 5 નીકળી જાય. તો એ 5 શું છે? તો કે લાલ છે અને 15 તો કે લાલ નથી. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પ્રશ્ન 4 જુઓ. અહીંયા પણ રવિને પેન્સિલ જોઈએ છે જેની કિંમત 2 રૂપિયા છે. એક પેન્સિલની કિંમત કેટલી છે? તો 2 રૂપિયા છે. તેણે રૂપિયા 1નો સિક્કો 1 અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો. શું તે પૂરતું છે? હવે અહીંયા તમને પણ પ્રશ્ન કરેલો છે કે એક પેન્સિલની કિંમત 2 રૂપિયા છે. તો એણે રવિએ 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો અને એક 50 પૈસાનો સિક્કો આપ્યો. તો જુઓ, અહીંયા પેન્સિલ ખરીદવા આપેલ કિંમત પૂરતી નથી. રીત જોઈએ. પેન્સિલની કિંમત કુલ રૂપિયા 2. પેન્સિલની કિંમત કુલ રૂપિયા કેટલા છે? તો કે 2. હવે રવિએ ચૂકવેલ રકમ તો કે રૂપિયા 1નો સિક્કો 1 અને 50 પૈસાનો સિક્કો 1. હવે પ્લસ કરેલ છે તો અહીંયા જો 1.50 એટલે કે 1 રૂપિયો અને 50 પૈસા થાય છે. તો પેન્સિલની કિંમત કેટલી છે? 2 રૂપિયા. એક પેન્સિલની કિંમત 2 રૂપિયા છે પણ રવિ 1 રૂપિયો અને 50 પૈસા ચૂકવે છે તો એ પૂરતી કિંમત નથી. તો અહીંયા જુઓ કે આમ પેન્સિલની કિંમત રૂપિયા 2 હોવાથી રવિએ ચૂકવેલ રકમ રૂપિયા 2 કરતાં ઓછી છે એટલે કે રકમ પૂરતી નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર 9 અડધું અને પા પૂર્ણ થાય છે. હવે તમારે પણ આ દાખલાની રીત ગણવા પૂરતી કોશિશ કરવાની છે, મહેનત કરવાની છે અને આગળ વધવાનું છે.